તમે આમ ઊભા રહી જાવ તો ઊભા રહી જાય બધા ઊભા રહી હમણાં બધાય ઊભા રહી જાવ તો હાલો હા હમણાં ઊભા રહી જો મહા જો ઓહો જુઓ તો ખરા મજામાં જય માતા અરે અરે હા તો ઓલે ગોળ તો કાઢતા થાવ એ બધું પાથરો ના તોડતા તો થાવ હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર 3 દિવસની લગાતાર મહેનત બાદ આજે અમારો હવેડો છે ગાયો માટે 400 થી વધારે ગાયો આ જગ્યા પર હવેથી પાણી પીવાની છે બ્લોકની અમે વ્યવસ્થા કરી છે હવેડાની અંદર અમે ટાઇલ્સો નાખી છે ટાઇલ્સો નાખવાનું કારણ એટલા માટે છે કે ભાઈ પાણી વ્યવસ્થિત રહે ચોખ્ખું રહે કારણ કે અત્યાર સુધી ગાયો જે છે એ કદડાવાળું પાણી પીતી હતી પહેલા આ જગ્યા પર હવેડો હતો પણ હવેડાનો પ્રશ્ન એ હતો કે આટલો મોટો હવેડો અને બીજું ઉપરથી એ હતું કે એટલો જ ઊંડો છે અને પતલો છે જેથી પતલા હવેડાના કારણે શિંગડા પણ ગાયોના અંદર ફસાય એના લીધે ગાયો પાણી નથી પી શકતી એટલે આ હવેડો અમે 3 દિવસની લગાતાર મહેનત બાદ આજે બનાવ્યો છે બીજું કે આ બાજુ અમે બ્લોક એટલા માટે રાખ્યા બંને સાઈડ આ સાઈડ 5 ફૂટ અને આ સાઈડ 5 ફૂટ બંને સાઈડ 5 ફૂટ અમે બ્લોક એટલા માટે રાખ્યા છે કારણ કે પાણી આવે અને કદાચ અહીંયા કદડો થાય ગારો થાય એના લીધે ગાયોને પ્રોબ્લેમ થાય એટલે મસ્ત આ હવેડો બનાવ્યો છે બીજી વાત એ છે મુહૂર્ત છે અમારું આરતી કરશું આરતી કર્યા પછી 200 કિલો ગોળ અને 1500 લીટર કેરીનો રસ આપણે ગાયોને પીવડાવવાનો છે શરૂઆત કરીએ છીએ કારણ કે મુહૂર્ત પાણીથી કરવા કરતા અમે વિચાર્યું કે ભાઈ સ્વીટથી શરૂઆત કરીએ એટલે ગાયોને રસ પીવડાવશું અને પછી કાલથી રાબેતા મુજબ પાણીની વ્યવસ્થા થશે અહીંયા જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા ગજાનન ગણપતિ મહારાજ કી જય ગણપતિ બાપા પગમાં વાગ્યું જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા અરે આ બા ન્યા ક્યાં જાઓ ગણપતિ બાપા લે કામ કરો હવે નાખવા મળો હાલો બધા નાખવા મળો છેલ્લે નાખો અડધા રસ ક્યાં ને રસ બધા કેન લેવા લાગો ની ગણપતિ બાપાની શરૂઆત કરીએ છીએ જય ગણપતિ બાપા ઊંટ ક્યાં આવ્યા કે ભાઈ હવે રસ પીવડાવવા બધા હાંડળીઓને અને ઊંટોને લઈ જઈએ છીએ મલ્ટિપલ આવી રીતના જે પણ માલધારી હોય છે આવી રીતના આખો દિવસ આમ સ્ટ્રગલ કરે છે માલધારી આ તમે જુઓ આટલા બધા માલને લઈને નીકળવું એ નાની માના ખેલ નથી ગાયોનો રસ પીવડાવ્યો હવે આ ઊંટોનો વારો છે કારણ કે મેં હાંડળીનું દૂધ પીધું એટલે હવે મેં કોકનું પીધું છે કાંઈક કે કોઈનું ખાધું છે કાંઈક તો એમનું મારી ફરજમાં આવે કે મારે પાછું આપવું જોઈએ મારી મનથી એવી ઈચ્છા છે કે હું આજે અમે જે હવેડો બનાવ્યો છે એમાં અમે રસ અને ગોળ નાખ્યો છે તો એ પણ આ લોકોને ટેસ્ટ કરાવીએ પ્રસાદી સમજીને આ આપણી હેરોર જ આવે રક્ષમ આમ તેમ નહીં જાય અને આપણે માણસોને કહી કહીને થાકી જાય કે ભાઈ આ માઇલની તો એ સાંભળે નહીં અને આ કેટલા વેલ ટ્રેન્ડ છે જુઓ તમે તમે આમ ઊભા રહી જાવ તો ઊભા રહી જાય બધા ઊભા રહી હમણાં બધાય ઊભા રહી જાવ તો હાલો હા હમણાં ઊભા રહી જો મહા જો ઓહો જુઓ તો ખરા અને આ બધામાંથી મેન કોણ છે મેન કોણ આગળ આવી આ મેન હા આ મેન એટલે આમાં એક લીડર હોય એવું હા શું નામ છે એનું ભૂરી આ ભૂરી છે એમ ને આ જેમ આગળ હાલે એમ બધા એને ફોલો કરે આ જેટલા પણ ઊંટ છે એની લીડર છે અમારી ભૂરી આ ભૂરી ભાઈ પીવે તો સારું આ સાઈડ લે આ સાઈડ વિચાર છે વોટ ઇઝ ધીસ મળી છે એમાં ઘણી બધી વસ્તુઓ રસ ઊંટ છે રસ નથી પીતા બરાબર ગોળે નથી ખાતા એ લોકો ખાલી ને ખાલી વનસ્પતિ ખાય પણ અમારું એવું હતું કે ભાઈ આટલા બધા ઊંટ છે ઊંટડીનું આપણે દૂધ પીધું છે તો આપણે એમને પણ પીવડાય પણ એને નથી પીધું હવે પાછી ગાયોને બોલાવશું અને બધી ગાયો પાછા આ રસ પીશે ભાઈ ગાયો મસ્ત રસ પી રહી છે અત્યારે ધરાઈને ગાયો રસ પી રહી છે ને એમાં પાછા રસની અંદર અમે ગોળ નાખ્યો છે એટલે બરાબર ગાયોને મજા આવી રહી છે બે આખલા છે ને આખલા નંદી મહારાજ બરાબર રસ પી રહ્યા છે ગાયોએ રસ પીધો છે ધરાઈને હવે આ જેટલો રસ વધ્યો છે થોડો ઘણો એ કાઢી નાખશું આપણે ને એમાં આપણે પાણી ભરીએ છીએ અને મસ્ત હવેડો ગાયો માટે 400 ઓલમોસ્ટ ગામની 400 ગાયો છે ઓલમોસ્ટ 400 ગાયો માટે ગાય ભેંસ ઊંટ બધા માટે ખુલ્લો મૂકી દીધો છે આમાં કેટલા ટેન્કર જોઈએ ભરતા પહેલા ડોલેથી આપણે કાઢી નાખી ગાયને ફાયદો ક્યારે ચારીને આવીએ તો એને પાણીની સગવડ નથી મળતી મળે
એનાથી દૂધ પણ વધે અને એની પોષણ પણ ગાયનું સારું રહે. બહુ પાણી સરસ. વગરની તકલીફ હતી એ તકલીફ અમારી સોલ્વ કરી નાખી છે. ઉનાળો શિયાળો ચોમાસા ગમે ત્યારે આવીએ તો ગાયને પાણી હવા અહીંયા મળશે. બહુ સરસ. કોઈ બીજી તકલીફ પડે નહીં. આ જે હતી ને આ અમને બહુ તકલીફ આયા ને? હા આ તો અમને 2-5 વર્ષ લોહી પી ગઈ. 5 વર્ષથી તો અમે કોઈ આની સગવડ જ નતું કરી આલતું. એટલે પાણી બધું અહીંયા જ આવતું હોય અહીંયા જ આવવાનું પીવાતો જ અત્યારે છે મરે એટલે એ પીવું જ પડતું હતું. ગારાવર પણ હા ને હવે તો તકલીફ પડવા જ નહીં દઈએ. ગામમાં વરસાદ આવતો ત્યારે બધું પાણી એ ભરાઈને આ જગ્યા પર આવતું અને એટલો કાદવ અને કીચડ થતો જેના લીધે ગાયોને જાનવર છે, ભેંસ છે, બકરા છે કે ઊંટ છે બધાને એ ગંદુ પાણી ડોળવાળું કાદવવાળું પાણી પીવું પડતું હતું. અહીંથી લઈને આમ કરી નાખો ભાઈ. રસ આપણે પીવરાઈ દીધો છે, આપણે હવેડો પ્રોપર સાફ કરી દીધો છે ને હવે આપણે ટ્રેક્ટર મંગાવી લીધું છે, એમાં આપણે પાણી ભરી નાખીએ. અહીંયા નળ ઓલરેડી ચાલુ છે, પાણીની વ્યવસ્થા ચાલુ છે. બીજું કે ટેન્કર મંગાવી લીધું જેથી કરીને પાણી જલ્દી ભરાય અને ગાયો આવે ને પાછી ગાયો શાંતિથી ધરાઈને પાણી પી લે કેમ કે ગરમી છે પુષ્કળ. હા જા બસ ભાઈ બધી ગાયો માટે પાણીની વ્યવસ્થા થઈ ગઈ ને આ જુઓ તમે ફર્સ્ટ ટાઈમ આ હવેડામાં કરજીસણ ગામમાં ગાયો હવેડામાંથી પાણી પી રહી છે. વાહ ક્યાં બાત હે. 5-7 વર્ષથી આ હવેડામાં ગાયોને પાણીની વ્યવસ્થા કોઈ નથી પણ આજે આ આટલી બધી ગાયોને પાણી પીતા જોઈને જીવન આપણું ધન્ય થઈ ગયું. આજ માટે આટલું છે. તમામ લોકોને કહીશ કે આવા ઉનાળામાં જે અબોલ છે જે બોલી નથી શકતા એવા પ્રાણીઓની સેવા કરો. આજ માટે આટલું છે. મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હો ગૌ મૈયા.